તો ધારી બગસરા ધારાસભ્યના જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાના વિવાદાસ્પદ નિવેદન। ભાજપની સરકાર અને ભાજપના સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે। કોકિલા કાકડિયાનું આ કહેવું છે। 11 તારીખે ધારગણી જિલ્લા પંચાયત બેઠક ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે કોકિલાબેનનું આ નિવેદન સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતા ભાજપ મહિલા નેતા કોકિલાબેન કાકડિયાના ઉશ્કેરણીજનક નિવેદનથી વિવાદના એંધાણ પણ સર્જાયા હતા। ગુજરાતમાં પ્રથમ વખત ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાનું ખુલ્લેઆમ વિધર્મી સામે નિવેદન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે। ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। તો આપ જો જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તે ચર્ચાનો વિષય રહ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેમાં લોકોના કામો તો સાઈડમાં રહી ગયા, પરંતુ જે પ્રકારના નિવેદનો ઉમેદવારો જે કરી રહ્યા છે અને તેને લઈને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। તો ભાજપના સંગઠનની વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે અને એટલે જ આમને ટિકિટ આપવામાં આવી છે। આવો નિવેદન જે સામે આવ્યું છે, જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાનું આ નિવેદન સામે આવ્યું છે। તો બગસરાના ધારાસભ્યના પત્નીનું આ નિવેદન, તેનાથી રાજકારણ પણ ગરમાયું છે। જે પ્રકારનો બફાટ કરવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। પહેલા તો આપને જણાવી દઉં કે જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે કોકિલાબેન કાકડિયા તરફથી કે વિધર્મીઓ છે તેમનો નાશ કરવા માટે થઈને એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને એટલે જ ટિકિટ આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જે મુદ્દાઓ લોકોના છે, રોડ રસ્તા, અને તેને તો બાદમાં રાખવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારના નિવેદનો આ જે કરી રહ્યા છે ઉમેદવારો, કઈ રીતે જોઈ રહ્યા છો તેને આપ? બેન, આ બહુ જ જેને કહેવાય કે આપણા માટે શરમજનક ઘટના છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે, એમાં પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હોય, શહેરના વિકાસનો પ્રશ્ન હોય, એમાં પાકિસ્તાનને પણ લઈ આવે છે, બાંગ્લાદેશ બી આવી જાય છે અને વિધર્મીઓનો નાશ કરવાની વાત આવી છે। હું માનું છું કે આ તો એક ગુનાહિત કૃત્ય છે। આમની સામે તો ઇલેક્શન કમિશને તાત્કાલિક ફરિયાદ દાખલ કરાવવી જોઈએ કે તમે કોઈ નાશ કરવાની વાત કરો એટલે આ બહુ ગેર સંવિધાનિક છે, લોકશાહીનું હનન છે અને બે સમાજ વચ્ચે અંતર વધારી રહ્યું છે। હું માનું છું કે હિન્દુ સમાજ પણ જે અમારા મોટા ભાઈ સમાન છે એ પણ સમજી ચૂક્યું છે કે આ માત્ર ને માત્ર ઇલેક્શન જીતવા માટેના આ બધા કાવતરાના ભાગરૂપે આ વાતો કરવામાં આવી રહી છે। એમને એમના કરેલા કામો પર વિશ્વાસ નથી, એટલે એમને હવે લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સી છે એટલે હવે ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ ઊભી કરીએ, વેમનસ્ય ઊભું કરીએ। પરંતુ હું માનું છું કે લોકશાહીને અંદર આવું ના થવું જોઈએ। ચૂંટણીઓમાં તો હારજીત થાય, પરંતુ બે સમાજ વચ્ચે ગ્યાસુદ્દીનભાઈ, લોકોને પોતાના કામથી મતલબ હોય છે કે આ પ્રકારના નિવેદનથી? એમને જે નિવેદનો કરીને એક જ એમને મતલબ છે કે લોકો એમના જે નિષ્ફળતાઓ છે એને ભૂલી જાય અને હિન્દુ મુસ્લિમની રાજનીતિની ઉપર મતદાન કરે, એટલે એમનો કોન્ફિડન્સ ડગી ચૂક્યો છે। એમને એવું લાગી રહ્યું છે કે હારી રહ્યા છે ત્યારે જ આવા નિવેદન કરે, કેમ કે કોર્પોરેશનની ચૂંટણીમાં આવા નિવેદનનો કોઈ હિસાબ જ નથી, વાત જ આખી અલગ છે। એટલે જેને કહેવાય કે આ બહુ દુઃખદ ઘટના છે અને આવી ઘટનાઓથી હિન્દુ સમાજ પણ, અમારા હિન્દુ ભાઈઓ પણ સ્તબ્ધ છે કે આ શું કરી રહ્યા છે। એટલે જો વિકાસ તમે 30 વર્ષથી શાસનમાં હો, 20 વર્ષથી તમે કોર્પોરેશનના શાસનમાં હો, તો તમે તમારા કરેલા કામો પર વાત કરો। તમે આ મુદ્દાઓથી શું લેવા દેવા? આ મુદ્દાઓ, આવા સુલ્લક મુદ્દાઓ, આવી ખોટી વાતો કરી એ હાસ્યને પાત્ર થઈ રહ્યા છે। લોકો જે છે એ સમજી ચૂક્યા છે અને જ્યારે પાકિસ્તાનના મુદ્દાની વાત પણ આવી હતી ત્યારે હિન્દુ સમાજે પણ જબરદસ્તી ટીકાઓ કરી હતી। એવું નથી કે હિન્દુ સમાજ નથી સમજી રહ્યો, હિન્દુ સમાજ સમજે છે, પોતાની વિચારધારા પ્રમાણે મત જેને આપવું એને આપે, કોઈને વાંધો ના હોય, પરંતુ માત્ર ચૂંટણી જીતવા માટે બે સમાજની વચ્ચે દુશ્મનાટ ઉભું કરવાનો પ્રયાસ કરે, હું માનું છું કે એ બહુ શરમજનક ઘટના છે। આ પ્રકારના નિવેદનો પાયા વિહોણા છે। આપનો ખૂબ ખૂબ આભાર।